સુરત સાયબર સેલ દ્વારા ડિજિટલ અરેસ્ટના નામે ફ્રોડ કરનારની કર્ણાટકથી ધરપકડ કરવામાં આવી. સુરતમાં 65 વર્ષીય વૃદ્ધને ડિજિટલ અરેસ્ટના નામે ફ્રોડ કરી સીબીઆઈએસબીઆઈના વોરંટ લેટર બતાવી 64 લાખ પડાવી લીધા હતા. તે બાબતે સાયબર સેલને જાણ કરતા આરોપી નરેશ ગોહિલ નામના વ્યક્તિને કર્ણાટક ખાતેથી ધરપકડ કરવામાં આવી. સુરત સાયબર સેલ દ્વારા એક 65 વર્ષના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા. એમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારું જે કેનરા બેંકમાં એક એકાઉન્ટ ખુલેલું છે અને જેમાં 6,80,00,000 જેટલી રકમ જમા કરવામાં આવી છે અને એમાંથી તમને 80 લાખ રૂપિયા જેટલું કમિશન આપવામાં આવ્યું છે. જેના લીધે જેટ એરવેઝનું જે ફાઇનાન્શિયલ ફ્રોડ પહેલાં જે નરેશ ગોયલના છે એ સ્કેમમાંથી આમાં પૈસા આવેલા છે અને એમાં વિક્ટીમના હસબન્ડે સુસાઇડ કરી લીધું છે અને એમાં પણ તમને એરેસ્ટ કરવાના છે. એવું પ્રેશર અલગ અલગ એને સીબીઆઈ, આરબીઆઈ એના લેટર પેડ, વોરંટ વગેરે બતાવી અને એમની પાસેથી 64 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી. સુરત સાયબર સેલ દ્વારા આ ગુનાની તપાસ દરમિયાન એમને કર્ણાટક બાંગ્લરમાં એક ઇસમ મદનલાલ સન ઓફ મગનારામ બરસિંગા બિશ્નોઈ ને મુજ ફલોદી રાજસ્થાનનો રહેવાસી છે, જે કર્ણાટક હાલમાં રહેતો હતો અને કર્ણાટક બેંગ્લોરથી એની ધરપકડ કરવામાં આવી છે અને એની પૂછપરછ ચાલુ છે. આ ઇસમ પોતાના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા હતા. આ પૈસા ટ્રાન્સફર થયા પછી મદનલાલ આ પૈસા ગુજરાતમાં આવી અલગ અલગ જગ્યાએથી પોતાની ઓળખ આઈડેન્ટિફાઈ ન થાય એટલે વડોદરા અને અલગ અલગ શહેરોમાંથી આ પૈસા વિડ્રો કરતો હતો અને એની ધરપકડ કરી આ ગુનામાં એની પૂછપરછ ચાલુ છે. આરોપી સ્કેમ કરવા પહેલા કઈ રીતની લોભામણી વાતો નહોતી કરી. એમણે એને ધમકાવ્યા હતા કે તમને સીબીઆઈના નામે કે તમે તમારા એકાઉન્ટમાં જેટ એરવેઝમાં જે ફ્રોડ થયેલું છે એ એના 6,80,00,000 જેટલા તમારી એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા અને એમાંથી 80 લાખ જેટલું તમને કમિશન મળ્યું છે અને જે વિક્ટીમ છે એના હસબન્ડે સુસાઇડ કરી લીધું છે એમાં પણ તમને એરેસ્ટ કરવાના છે એવું પ્રેશર કરી અને એમના ફેમિલી મેમ્બર્સને ધરપકડ કરશે એવું પ્રેશરાઇઝ કરી અને એમની પાસેથી 64 લાખ રૂપિયા જેવી માતબર રકમ પડાવી પાડવામાં આવી હતી. સુરત શહેર પોલીસ અને સુરત સાયબર સેલ દ્વારા અવારનવાર અવેરનેસના પ્રોગ્રામ રાખી કહેવામાં આવે છે કે કોઈ પણ સીબીઆઈ, પોલીસ ક્યારેય કોઈ ડિજિટલ એરેસ્ટ કરતા નથી, આવી કોઈ ધરપકડ કરવામાં આવતી નથી. પોલીસ ક્યારેય આવી રીતે વોરંટ ને એવું ઓનલાઈન તમને પ્રેશર કરી બતાવતું નથી. તો પૈસા ન આપવા માટે ફરીથી અપીલ કરીએ છીએ કે તમે આવા સ્કેમનો ભોગ ન બનો અને કંઈ જ આવું ફ્રોડ હોતું નથી. જો કંઈ આવું તમને કોલ આવે તો તુરંત નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર સેલનો સંપર્ક કરો અને ભોગ બન્યા હોય તો પણ કોઈ પણ સમય બગાડ્યા વગર તરત પોલીસનો સંપર્ક કરવો જોઈએ. હમણાં 19 દિવસ સુધી 65 વર્ષના વૃદ્ધ ડિજિટલ એરેસ્ટ થયેલા હતા.